શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। ભારત માતાના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને આજના આપણા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે। શહીદ દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત શહીદ ત્રિપુટીને 100 સલામ। 23મી માર્ચ 1931 ના દિવસે ભારતના 3 ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ સરકારે જે ફાંસી આપી કે આજે એ વાતને, એ પ્રસંગને, ફાંસીને આજે 82 વર્ષ પૂરા થાય છે। અને આ 82 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે માત્ર આ 3 ક્રાંતિકારીઓ નહીં, ભગતસિંહ, સુખદેવ કે રાજગુરુને જ નહીં, પણ આ ભૌમને માટે, ભારત માને માટે, આ માતૃભૂમિને માટે જે યુવાનોએ પોતાના લીલા માથા ઉધેરી નાખ્યા છે ને બાપી બધાને આજ 100 સલામ કરીએ છીએ। અને આજની આ શ્રદ્ધાંજલિનો ડાયરો માત્ર 3 શહીદોને નહીં, પણ ભારત દેશને આઝાદ કરાવવામાં અને આઝાદી મેળ્યા પછી માં ભૌમના સીમાડાને સાચવવા માટે થઈ અને જે વીરોએ પોતાના બલિદાન આપ્યા એ બધાને આજે આપણે યાદ કરવા અને 100 સલામ। આમ તો શહીદને શ્રદ્ધાંજલિ ન દેવાની હોય અફઝલભાઈ, શહીદને શ્રદ્ધાંજલિ ન દેવાની હોય। શ્રદ્ધાંજલિ તો કોઈ મૃત્યુ પામે એને દેવાની હોય। તો મા ભૌમને કાજે જે પ્રાણ ન્યોછાવર કરે ને મિત્રો, એ મૃત્યુ નથી પામતો, એ કાયમને માટે અમર બની જાય। माँ भौमने माटे, कारण के केसरिया रंग हमें सिखाए, माँ पर अगर आज भी आए, पहन तुरंत केसरिया बाना बच्चा बच्चा शीश कटाए। माँ भौमने आकल थाय, माँ भौमने बचाववा माटे थई, सीमाड़ाने हाचववा माटे थई અને જેથી સૈનિકો નીકળી ગયા હોય, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે ધમધમતી ધરતી, ફौजू ભરતી વિનાશ કરતી, દેગ વળે મર્દોની હાકે, ધ્રુજે ધાકે, ધ્રુડે ફાકે તોય લડે, મેદાને મરવા અવસર વરવા, અને મરદ કસુંગલ રંગ જળે ભાઈ, મરદ કસુંગલ રંગ જળે। બધાને આજ શ્રદ્ધાંજલિ દેવી છે। આ શહીદોને શ્રદ્ધાંજલિ હોય જ નહીં, આને તો સલામ કરવાની હોય। અને આવા વીર સપૂતોને યાદ કરવા માટે થઈ મળ્યા છીએ ત્યારે આજના ડાયરામાં વીર રસની વાતોને આપણે વધારે લેવી છે, કારણ કે આજના આપણા ડાયરાનું ટાઇટલ પણ વીર રસ ડાયરો એવું રાખ્યું છે। અને વીર રસની અત્યારે 21મી સદીમાં જરૂર પણ છે, કારણ કે અત્યારે આપણે બીજા રસના ઊંધાઈ રવાડે ચડી ગયા છીએ, એટલે વીર રસની પણ જરૂર છે। પણ કાર્યક્રમ શરૂઆત થોડાક આપણે હળવા થાય, કારણ કે हंस के बोला करो, बुलाया करो, आपका घर है आया जाया करो, मुस्कुराहट जिस्म का जेवर है यारो, मुस्कुराना न भूल जाया करो। અને 100 વર્ષ જીવવાની એક જ છે દવા, એક છે તાજુ માજુ હાસ્ય અને બીજી તાજી હવા। 100 વર્ષ જીવવું હોય ને તો હસતા રહેજો, અને હસતા હોય એને જ ભાઈબંધ કરવાના, હસતા હોય ને એને જ વેવાઈ વેલાઈ કરવા। હસમુખા હોય એને કરવા, હજળબમ હોય એને ભાઈબંધે ન કરતા, હું તો ના પાડું એને વેવાઈ વેલાઈ ન કરતા। હાસ્યરસ જે જીવનમાં બહુ જરૂરી છે। મારે 2 દિવસ પહેલા અમરેલી જિલ્લાનું ધારી ગામ છે, ત્યાં કાર્યક્રમ હતો, એટલે રાજકોટના બસ સ્ટેન્ડમાં બસ માટે ગયો, ગામડાના બાપાએ વહેલા મને એમ થયું કે બાપાની હારે ઘડીક વાતું કરું, એટલે બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા બસ ક્યાંની? મને કે ગુજરાતની। કીધું એમ નહીં બાપા, જાય ક્યાં? મને કે એક ગામથી બીજે ગામ જાય। કીધું એમ નહીં બાપા, આમાં બોર્ડ કેનો માર્યો? મને કે પતરાનો માર્યો। મારી ચોટલી ખીતો થઈ ગઈ। મેં બાપાને કીધું કે બાપા અમરેલી જિલ્લાનું ધારી ગામ છે, ધારી, ત્યાં બસ જાય? મને કે ડ્રાઈવર મોજમાં હોય તો ધારી જાય, બાકી અણધારી જાય। ડ્રાઈવર મોજમાં હોય તો જાય। એક ભાઈ મારી બાજુમાં આવ્યો, મને કે ગઢવીભાઈ મહેસાણાની બસ હેડી ગઈ? મેં કીધું હા હેડી ગઈ। મને કે નો હેડે,
અરે મેં કીધું ભલા માણસ મહેસાણાની બસ હેડી ગઈ. મને કે ક્યાંથી હેડે? હું જેનો ડ્રાઈવર છું. હા, જન્મે જને એવા સદા દુઃખ દેવા. હાસ્ય રસની પણ આપણે વાતો કરશું. આપણે આજના ડાયરામાં વીર રસની વાતો વધારે કરવી છે, પણ આપણે હાસ્ય રસ તો એટલા માટે શરૂઆતમાં રજૂ કરું છું કે આપ બધા હળવા થાવ. હું સરકારી શાળામાં શિક્ષક છું ભાઈ. અર્જુનના પરિચયમાં વાત કરી ને, અમારે વિદ્યાર્થી બહુ ડેન્જર થાય. વિદ્યાર્થીમાંથી હાસ્ય રસ મળી જાય. હમણાં એક ક્લાસમાં હું પીરિયડ લેતો હતો, એટલે મેં કીધું કે ભાઈ જેને પ્રશ્નનો જવાબ આવડે એ ઊંચી આંગળી કરજો. જેને પ્રશ્નનો જવાબ આવડે એ ઊંચી આંગળી કરજો. એટલે છેલ્લી બેન્ચેથી એક જણો ઊભો થયો કે સાહેબ નો આવડે એ ઘરે જાય. એક વિદ્યાર્થી કાયમ મોડો આવે. એટલે મેં કીધું કેમ તું મોડો આવે? સ્કૂલનો ટાઈમ 11 વાગ્યાનો છે. મને કહે સાહેબ હું નો આવું ને તો તમે તમારે નિશાળ શરૂ કરી દેવી. હા, મારી રાહ ન જોવી. આવા વિદ્યાર્થી થાય. પણ મિત્રો આજનો જે ડાયરો છે, ડાયરાની વ્યાખ્યા શું કરવી? ડાયરો કોને કહેવાય? જ્યાં મંગળ ગીતને મરસિયા, નોબતને ઢોલ, સરણાઈને સારંગી, હાસ્ય ને હિબકા, આ બધું જ્યાં ભેગું મળે ને એને બાપા લોક ડાયરો કહેવાય. અને લોક ડાયરામાં આવેલા પ્રેક્ષકો એ કોઈ પ્રેક્ષકો નથી હોતા. એ સાચા મોતીડાનો ચારો ચરવા નીકળેલું રાજહંસોનું ટોળું હોય છે. પ્રેક્ષકો હોય ને તો રાજહંસોનું ટોળું હોય. કારણ કે આ શબ્દ છે. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં હે પાવ, એક શબ્દ હે ઔષધિ અને દૂજો શબ્દ હે ગાંવ. શબ્દ ही બ્રહ્મ है. પુરાણોએ સ્વીકાર્યું છે કે શબ્દ છે એ તો બ્રહ્મ છે. અને શબ્દની વાત આવે તો જુનાગઢના કવિ દાદ બાપુ ને એક સુંદર મજાની કવિતા કે આ ભારતની વસુંધરા છે કેવી. દાદ બાપુ લખે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને કુવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો, શબ્દ એક શોધો આ ભારતની ભૂમિમાં તો સંહિતા નીકળે. સંહિતા નામ ગ્રંથ. શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અજબ તાકાત છે આ વસુંધરાની કે જ્યાં વાવો મહાભારત અને ગીતા નીકળે. જ્યાં વાવો મહાભારત અને ગીતા નીકળે. અને રાજા જનક આવીને હળ આંકે તો હજી આ ધરામાંથી માં સીતા નીકળે. અને ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવા ન્યાથી બીતા બીતા નીકળે. શબ્દ એક શોધો તા સંહિતા નીકળે, કુવો એક ખોદો તા આખી સરિતા નીકળે. એવી ભારતની ભૂમિ છે, એવી વસુંધરા. અને ભારતની ભૂમિને જ માં કહેવાય છે. વિશ્વના કેટલાય બધા દેશો છે, કોઈ દેશને માં નથી કહેવાતું સાહેબ. ભારતની ભૂમિ એક જ એવી છે કે નામ પુરુષનું છે. ભારત એટલે પુરુષનું નામ છે, તો છતાં એને માં કહેવાય છે. શું કામ? તો કે દુનિયાના વિશ્વના તમામ દેશોને એને પોતાના ખમીર પાયા છે ને એને માં કઈ હગાઈ બનાવે. ભારતની ભૂમિએ દુનિયાના તમામ દેશોને ખમીર પાયા છે. એવી ભૂમિ છે, એવી વસુંધરા છે. મિત્રો ભારતનો નકશો જોજો તમે. ભારતના નકશામાં એક બાજુ ગુજરાત છે અને બીજી બાજુ બંગાળ છે. માં ભારતીએ પોતાની કમરમાં બે બાળકોને તેડા હોય ને એવું ચિત્ર લાગે. એક બાજુ ગુજરાત છે અને બીજી બાજુ બંગાળ છે. માં ભારતીએ પોતાની કમરમાં કેડમાં બે સંતાનોને તેડા હોય એવું ચિત્ર લાગે. ગુજરાતના લોક સંગીતનો ક્યાંય જોટો ન મળે, અને સાહેબ બંગાળના રામાયણી સંગીતનો ક્યાંય જોટો ન મળે. ગુજરાતનું લોક સંગીત અદ્ભુત છે અને બંગાળનું રામાયણી સંગીત અદ્ભુત છે. ગુજરાતના ભારતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી જ્યારે બંગાળની ધરતીની ઉપર ભૂલા ભેડાય છે, અને બંગાળી સાહિત્યના ઉત્તમ કવિ રવિન્દ્રનાથ ટાગોરજી એ બંગાળી કાવ્યો અનેક લખ્યા છે, અનેક ગીતો લખ્યા છે. અને મેઘાણીજી એક બંગાળી ગીત રવિન્દ્રનાથ ટાગોરજીનું જ્યારે વાંચે છે, નવી વર્ષા નામનું, ત્યારે મેઘાણીજીને એમ થાય છે કે વાહ વાહ વાહ. મેઘાણીજીને એમ થયું કે આ ગીતને તો મારે ગુજરાતમાં લઈ જવું, આ ગીતને મારે કાઠિયાવાડમાં લઈ જવું. લઈ જવું કઈ રીતે? બંગાળી ભાષાનું ગીત છે. મેઘાણીજીએ બંગાળની ધરતી ઉપર બેઠા 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 એ બંગાળી ગીતનું ભાવાનુવાદ ગુજરાતીમાં કર્યું છે. ગીતનો અનુવાદ ન થઈ શકે, ભાવાનુવાદ એનું કર્યું છે.
અને ટ્રાન્સલેશન ને અનુવાદ કહેવાય, પણ ટ્રાન્સફ્યુઝન ને ભાવાનુવાદ કહેવાય છે. ટ્રાન્સફ્યુઝન કર્યું બેઠા બેઠા. અને ઝવેરચંદ મેઘાણીએ એ ગીતને જ્યારે ગુજરાતીઓને અર્પણ કર્યું ત્યારે મારે પણ આજે એ ગીતની એકાદ બે કડીઓ આપની સમક્ષ રજૂ કરવી છે. તો આપણે યાદ દેવડાવું કે આ ગીત મૂળ બંગાળી છે, પણ મેઘાણીજી એનો ભાવાનુવાદ કર્યો અને એ ગીત કયું છે એ આપણે આપની સમક્ષ એની એકાદ બે કડીઓ રજૂ કરું. मोर बनी थंगाट करे मन मोर बनी थंगाट करे, मोर बनी थंगाट करे मन मोर बनी थंगाट करे. मन मोर करे जो मोर मारो मन मोर बनी थंगाट करे, मारो मन मोर बनी थंगाट करे, मन मोर बनी थंगाट करे, मन मोर बनी थंगाट करे. मोर बनी थंगाट करे मन मोर बनी थंगाट करे, मोर बनी थंगाट करे मन मोर बनी थंगाट करे. राम लगाई न मेडा मधुरा लगाई न मेडक ने सुने सु बात करे. मोर मन मोर बनी थन घाट करे, मन मोर बनी थन घाट करे, मन मोर बनी थन घाट करे. मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे, मोर बनी थन घाट करे मन मोर बनी साठ धड़कियो और महाल धड़के यु फड़के सनमाद बनवर खारी रुत गणवा अब आयो गकुंबिया हाथ गकुंबिया लंबिया अमर बदल लावड़ सोवड़ियो असाद गकुंबिया लंबिया अमर बदल लावड़ सोवड़ियो महलार महली लाट कहली नीर चलन चलनलियो चंद्रगाजी लगाज करा धर ऊपर जब नया सिरियो भरिया आज मारू न सुमन कुंवरिया लन होय तणी रत हम भरिया मन होय तणी रत हम भरिया मन होय तणी रत हम भरिया